બનાસકાંઠા જિલ્લાના જસરા ગામે 2 દિવસ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પટેલના માતા અને પિતા બંનેનું ડબલ મર્ડર કરવામાં આવ્યું, જધન્ય હત્યાકાંડ થયો અને જેના પરિણામે પોલીસ એક્શનમાં આવી. એસપી સાહેબે તાત્કાલિક વિઝિટ કરી અને તમામ ટીમો બનાવી તમામ એજન્સીઓને કામે લગાડી. ગુજરાતની પણ પોલીસ ડીજીપી સાહેબે અને એસએમસીએ પણ પોતાની કામગીરીને શરૂ કરી, ક્રાઇમ બ્રાન્ચે પોતાની કામગીરીને શરૂ કરી. આ અલગ અલગ પ્રકારની કામગીરી શરૂ કરવાના પરિણામે એ પરિણામ સુધી પહોંચવામાં સફળતા મળી છે. જ્યાં જ્યાં પોલીસની અલગ અલગ એજન્સીઓને અમારી સ્થાનિક લોકોની જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં એમને સમન્વય સંકલન કર્યું છે અને એમને સહયોગ પણ કર્યો છે અને કરવો જ જોઈએ. એ પ્રકારે કામગીરીને કરીને આ હત્યાકાંડના આરોપીઓને પકડવામાં પોલીસ સફળ થઈ છે. આ સફળતા માટે પોલીસને અભિનંદન પાઠવું છું અને આવી સફળતા થકી લોકોમાં જે ભયનો માહોલ હતો એ હવે દૂર થશે અને ખબર પડશે કે ના, જો કોઈએ કંઈ પણ આડું અવળું કર્યું છે તો પોલીસ ચોકન્ની હે, અહીંયા આપણે પકડાઈ જઈશું અને એવા ડરથી બીજા લોકો આવા પ્રકારનું હત્યાકાંડ કરતા ડરશે. એનો ભય હત્યારાઓને પણ બીજા લોકોને ભય થશે એ પ્રકારનો માહોલ હવે ઉભો કરવામાં પોલીસ સફળ થઈ છે. ત્યારે મારે અભિનંદન આપવા છે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા સાહેબને અને ગુજરાતના પોલીસને અને ખાસ કરીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીને પણ અભિનંદન આપવા છે. તમામ ટીમોએ ખૂબ સારી કામગીરી કરી છે. ક્યાંક જે પ્રકારે સર્કમસ્ટન્સીસ એવિડન્સથી આ આરોપીઓને પકડવાનો પ્રયત્ન કર્યો છે, કેટલીક ટેકનિકલ વસ્તુઓથી પકડવાનો પ્રયત્ન કર્યો છે, હવે સીધા નજરે જોનાર સાક્ષીઓને પણ મેળવવાની આવશ્યકતા ઉભી થઈ છે. એ પ્રકારના સાક્ષીઓ પણ મળવાની સંભાવનાઓ રહેલી છે. પોલીસ તંત્ર ખૂબ સારી રીતે સક્રિયતાથી કામ કરે છે. એ જ રીતે આગામી દિવસોમાં કામ કરશે અને હજુ વધારે સારી રીતે ખૂટતી કડીઓને પણ પરિપૂર્ણ કરવા માટે અમે બધા જ સહયોગ કરવાના છે અને કરી રહ્યા છીએ.